રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેર દ્વારા નાણાકીય વર્ષ 2026-27નું લિવેબલ થીમ સાથેનું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું, જેમાં મિલકત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરવાનું સૂચન કરાયું. રહેણાંક મિલકતોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ 365ના બદલે 800 રૂપિયા કરવા સૂચન કરાયું, જ્યારે બિન રહેણાંક મિલકતોમાં 1460ના બદલે 3200 રૂપિયા કરવા સૂચન કરાયું. એટલે કે ગાર્બેજ કલેક્શન મારફતે મનપાને 46 કરોડની આવક થવાની ધારણા છે, જ્યારે પાણી વેરામાં રહેણાંક મિલકતો માટે 1500ના બદલે 2400 રૂપિયા અને બિન રહેણાંક મિલકતો માટે 3000ને બદલે 4800 રૂપિયા કરવા સૂચન કર્યું છે. આજે માનનીય કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર વર્ષ 2026-27નું બજેટ અમને સુપ્રત કરવામાં આવ્યું છે. છેલ્લા 50 વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી, અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, જ્યારે અમે જવાબદારી ગણીએ છીએ, અમને જે સેવાનો મોકો આપ્યો છે, કુલ મિલાવીને કહી શકાય કે આ 52મું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓએ પદાધિકારીઓને આપ્યું છે. આજે અમારા બજેટને અમે ઓલમોસ્ટ 90%થી વધારે ક્રોસ કરી રહ્યા છીએ. એ રીતે અમને આજે એ વાતનો પણ સંતોષ છે કે એક્ઝિક્યુશન ઓફ 25-26 પણ અમારું બજેટ 25-26 પણ સારી રીતે થયું છે. આવું જ એક્ઝિક્યુશન થઈ શકે અને નાગરિકોને ખૂબ સારી પાયાની સુવિધાઓ અને સાથે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપી શકાય. અમારા બે મેઇન ફોકસ, જેને હું કહું તો સ્પોર્ટ્સ ઉપર આ વખતે ઘણો ફોકસ છે આ બજેટમાં, અને એર ક્વોલિટીના ઇમ્પ્રુવમેન્ટ અને પ્લસ ટાઈમલી ડિલિવરી ઓફ પ્રોજેક્ટ્સ, એ આ બજેટમાં અમે એશ્યોર્ડ વેમાં જવા માંગીએ છીએ.